નમસ્કાર મિત્રો, હું ઢાપા જનક મારી યુટ્યુબ ચેનલ A to Z દેવમાં આપનું સ્વાગત છે। આજે એક લેખ તૈયાર કરેલો છે કે જેનું શીર્ષક એવું આપ્યું છે કે શિક્ષક કાંઈ કરતો જ નથી। તો મારા વિચારો રજૂ કરેલા છે અને શિક્ષકની કામગીરી છે એ તમને કહેવા માગું છું। તો વિડીયાને અંત સુધી છે એ જરૂર જોજો, ગમે તો લાઈક પણ જરૂર કરજો। શિક્ષક કાંઈ કરતો જ નથી ભાગ 1 તો સાંભળો ધ્યાનથી। આજે આધુનિક યુગમાં દરેક ક્ષેત્રમાં નોકરી કરવી કેટલી અઘરી થઈ ગઈ છે તેની એક ઝલક બતાવવા માંગુ છું। તમે સાંભળ્યું હશે અથવા કહેતા હશો કે શિક્ષકની નોકરી મળી જાય તો સારું। શિક્ષકની નોકરી સૌથી ઉત્તમ અને સારી નોકરી કહેવાય છે, બરોબર છે। તમે સાંભળ્યું હશે કે શિક્ષકને સારું સવારે 10:30 વાગ્યે નિરાતે શાળાએ જવાનું અને સાંજે 5 વાગ્યે વહેલા આવતા રહેવાનું। બીજા વિભાગોમાં તો સાંજના 7 કે એથી પણ મોડે સુધી કામ કરવું પડતું હોય છે। જ્યારે જરૂર જણાય તો રાત્રે પણ કામ કરવા રોકાવું પડે છે। વાત પણ સાચી છે। બીજા વિભાગોમાં વેકેશન પણ મળતું નથી, જ્યારે શિક્ષકને 2 વેકેશન મળે છે। તમે પણ શિક્ષકની નોકરી મેળવવા માંગતા હશો। સારું, તમને શિક્ષકની આરામદાયક નોકરીની માહિતી આરામથી આપું છું। શિક્ષક સવારે 10:30 વાગ્યે આરામથી શાળાએ જાય છે। જો શાળાથી દૂર રહેતો હોય તો અંતર પ્રમાણે વહેલા નીકળતો હોય છે, એટલે 1 કલાક વહેલાની ગણતરી કરીએ તો 9:30 કલાકે ઘરેથી નીકળવું પડે છે। તો નોકરીની શરૂઆત ઘરેથી નીકળવું પડે છે તે 9:30થી ગણવી કે 10:30થી ગણવી? વળી એટલું જ પાછું સાંજે મોડું થાય છે, એટલે 5 વાગ્યા સુધીની નોકરી ગણવી કે 6 વાગ્યા સુધીની ગણવી? શાળામાં સોમથી શુક્ર દરરોજ 8 વર્ગો લેવાતા હોય છે અને શનિવારે 5 વર્ગો લેવાય છે, એટલે એક સપ્તાહના વર્ગોની ગણતરી કરીએ તો 45 વર્ગો થાય અને દરેક શિક્ષક એક સપ્તાહના 35 વર્ગો લેવા ફરજિયાત હોય છે, એટલે એક સપ્તાહમાં 10 વર્ગો તો ફ્રી મળે। પણ શાળામાં સ્ટાફ પૂરતો હોય તો ને, નહીંતર વધારાના વર્ગો લેવા પડે છે। સ્ટાફ પૂરતો ન હોય એટલે ભાષાના શિક્ષકે શાસ્ત્ર લેવું પડે અને શાસ્ત્રના શિક્ષકે ભાષાના વિષયો લેવા પડે છે। વિદ્યાર્થીને સમજાય એવું ભણાવવા માટે શિક્ષકે પોતે પહેલાં સમજવું પડે છે ને, અને એટલે 5 વાગ્યે રજા વહેલી પડી જાય છે, જેથી શિક્ષકને ઘરે તૈયારી કરવાનો સમય મળી રહે છે। આ તો વાત થઈ શિક્ષણ કાર્યની, પણ શું શિક્ષકને ભણાવવા ઉપરાંત પણ અન્ય કામગીરી કરવી પડે છે? ચાલો, સમય મળ્યો છે તો શિક્ષકની કામગીરી બાબતે તમને આરામથી માહિતગાર કરું, પણ જોજો હો, તમારી ધીરજ ખૂટી ન જાય। શાંતિ અને મનને મક્કમ બનાવીને જરૂર આખી વાત સાંભળજો। વર્ષની શરૂઆત પ્રવેશ કાર્યથી થાય છે। જે વર્ગના વર્ગ શિક્ષક હોય તેમણે પ્રવેશની કામગીરી કરવાની હોય છે। પ્રવેશ કાર્યમાં કંઈ ખાસ પ્રોસેસ હોતી નથી, બસ પ્રવેશ ફોર્મ વાલીને આપવાનું અને ભરવાનું કે આમાં જે વિગત આપી છે તે ભરો અને ડોક્યુમેન્ટ લખ્યા છે તેની જરૂરી 1-2 જોડી કોપી જોડજો। ફોર્મ સાથે જરૂરી કાગળો વાલી જ એમ કહેવાય કે એ તો સેટ કરી આપે છે। બસ કોઈ વાલીને ખબર ન હોય કે LC કોને કહેવાય, જાતિનો દાખલો કોને કહેવાય, આવકનો દાખલો કોને કહેવાય, બસ આટલું જ સમજાવવાનું હોય છે। અને જો વાલીને ખબર જ ન પડે તો શિક્ષકે ખાલી તેમની ફાઇલ એટલે કે થેલીમાંથી જાતે શોધીને કાગળો જોડવાના હોય છે। જાજુ તો કંઈ કરવાનું હોતું નથી। કાગળો તો તરત જ તૈયાર થઈ ગયા પછી તેની નોંધ સ્કૂલમાં રાખવી પડે છે, એટલે નોંધ કરવી જરૂરી છે। અને નોંધ કરતાં પણ ક્યાં વાર લાગે છે?
ફોર્મ નંબર લખવો, વિદ્યાર્થીનું પૂરું નામ લખવું, વિદ્યાર્થીના આગલા વર્ષના ટકા લખવા, જાતિ લખવી, વાલીના મોબાઈલ નંબર લખવા અને વાલીની અને વિદ્યાર્થીની સહી લેવી. બસ આટલું જ તો કરવાનું હોય છે. અને આટલી પ્રોસેસ કરવામાં ક્યાં ઝાઝો સમય લાગે છે? માત્ર 30 કે 35 મિનિટ તો લાગે છે. અને એ પણ ઝાઝો સમય ક્યાં કહેવાય છે? માત્ર એક જ વર્ગનો સમય જોઈએ. અને એટલે જ શિક્ષકને ફ્રી વર્ગ આપવામાં આવે છે. દિવસમાં એકાદ ફોર્મ આવે તો વાંધો નહીં, પણ જો 8-10 ફોર્મ હોય તો ખાલી શિક્ષકે વિચારવાનું હોય છે કે વર્ગ લેવો કે વિદ્યાર્થીને પ્રવેશ આપવાની પ્રક્રિયા કરવી. બસ થાકી ગયા? આ તો હજી વર્ષની શરૂઆતનો એકાદ સપ્તાહ કે પખવાડિયા સુધીની કામગીરીની વાત કરી. હજી આખા વર્ષની તો વાત બાકી છે. પણ તમે ગભરાશો નહીં, ધીરજ રાખજો, કંટાળી જતા નહીં. હું તમને તમામ માહિતીથી માહિતગાર કરીશ. વિદ્યાર્થીને પ્રવેશ તો આપી દીધો, પણ હજી તેને નવી શાળામાં નામ ચઢાવવાનું બાકી હોય છે. હજુ તેનું નામ જૂની શાળામાં ચાલતું હોય છે. એટલે કે એસએસમાં ચાઇલ્ડ અપડેટમાં હજુ એનું નામ છે એ જૂની શાળામાં ચાલતું હોય છે. એટલે નવી શાળામાં નામ ચઢાવવા તો પહેલાં વિદ્યાર્થીનું નામ જીઆરમાં ચઢાવવું પડે છે. અને જીઆરમાં નામ ચઢાવવામાં પણ ક્યાં કાંઈ ઝાઝી વાર લાગે છે? બસ વિદ્યાર્થીનું પૂરું નામ, માતાનું પૂરું નામ, જન્મ તારીખ, જન્મ સ્થળ, પૂરું એડ્રેસ, યુઆઈડી નંબર ભૂલ ન પડે એ રીતે લખવાનો હોય છે. અને વિદ્યાર્થીની જાતિ, વિદ્યાર્થીની શાળામાં દાખલ તારીખ, બસ આટલું જ તો લખવાનું હોય છે. ક્યાં ઝાઝો સમય લાગે? બસ બધી માહિતી વિદ્યાર્થીની એલસી મુજબ જ લખાવી જોઈએ. જરા પણ ભૂલ થવી જોઈએ નહીં. રસ્વ દીર્ઘ કે અનુસ્વારની પણ ભૂલ થવી જોઈએ નહીં, નહીંતર શિક્ષકની ભૂલ કહેવાય. ખેડૂત વાવણી કર્યા પછી જ્યારે પાક બરાબર ઉગી નીકળે એટલે હાશકારો અનુભવે છે, નિરાત થાય છે. પણ એને ક્યાં ખબર છે કે મોટા તોફાન તો હજી બાકી છે. એમ શિક્ષકને પણ લાગે છે કે હાશ, બધા વિદ્યાર્થીના નામ જીઆરમાં ચડાવી દીધા. પણ એને ક્યાં ખબર છે કે નવો પરિપત્ર ક્યારે થાય છે? એક કામ પૂરું થયું ન હોય ત્યાં બીજો પરિપત્ર તૈયાર જ હોય. એ વિદ્યાર્થીઓના નામ જીઆરમાં માંડ ચડાવી રહ્યો હોય ત્યાં વળી પાછો પરિપત્ર થાય કે તમામ વિદ્યાર્થીના નામ એસએસએમાં અપડેટ કરી દેવા. કોઈ પણ સજીવની જન્મ તારીખ ચોક્કસ નોંધી શકીએ. એટલે કે જન્મ તારીખ આપણે ચોક્કસ નોંધી શકીએ, પણ અંતિમ તારીખ એટલે કે મૃત્યુ તારીખ નોંધી શકતા નથી. અને આ બાબતમાં પરિપત્ર અલગ પડે છે, કારણ કે પરિપત્ર તો નિર્જીવ કહેવાય ને, એટલે તેમાં છેલ્લી એટલે કે અંતિમ તારીખ ચોક્કસ આપવામાં આવે છે. અને આ પરિપત્ર સૌથી મોટી વિશેષતા એ ધરાવે છે કે તેમાં પરિપત્ર થયા તારીખ અને કામ પૂરું કરવાની તારીખ, અંતિમ તારીખ પહેલેથી જ આપવામાં આવે છે. ભલા આપણને ખબર જ હોય કે સવારે 8 વાગ્યે લાઇટનો કાપ ચાલુ થશે તો કોઈ મોબાઈલનું ચાર્જિંગ કર્યા વગર રહે ખરું? તેમ શિક્ષક તો મંડી પડે વળી પાછો એસએસએ એટલે કે ચાઇલ્ડ ટ્રેકિંગની કામગીરી કરવા. અને ચાઇલ્ડ ટ્રેકિંગની કામગીરી વળી ક્યાં કવાય નવીન કરવાનું હોય છે? બસ પહેલાં ફોર્મ ભરતી વખતે અને જીઆરમાં નામ ચઢાવતી વખતે જે માહિતી લખી હોય એ જ માહિતી તો ઓનલાઈન કરવાની હોય છે. અને એ તો તમને યાદ જ હશે કે કઈ કઈ માહિતી લખવાની હોય. શું તમને ભૂલાઈ ગયું? તમે ભૂલી શકો, પણ અમે તો શિક્ષક રહ્યા એટલે અમને ભૂલવાનો પણ અધિકાર નથી. તો ચાલો તમને યાદ અપાવું કે એસએસમાં વળી શું કામગીરી કરવાની હશે. તો એસએસમાં બસ એટલી જ માહિતી આપવાની હોય છે કે વિદ્યાર્થીનો યુઆઈડી નંબર નાખવો એટલે વિદ્યાર્થીનું ફોર્મ ખુલી જશે. પછી મંડો માહિતી ભરવા. પહેલાં વિદ્યાર્થીનો જીઆર નંબર નાખો, હાજરી નંબર નાખો,
2 ક્લાસ હોય તો A કે B સિલેક્ટ કરો. ગામડામાંથી આવે છે કે શહેરમાંથી એ એડ કરો. ગયા વર્ષે કયા ધોરણમાં હતા એ પસંદ કરો. પરીક્ષામાં બેઠા હતા કે એ પસંદ કરો. પાસ થયા કે નહીં એ પસંદ કરો. એલા ભાઈ, પરીક્ષામાં બેઠા હોય તો જ પાસ થયા હોય ને, અને પાસ થયા હોય તો જ આગળના ધોરણમાં આવ્યા હોય કે નહીં. આગલા વર્ષના પછી ટકા નાખો, આગલા વર્ષની હાજરીના દિવસો નાખો. કોઈ વ્યવસાયિક વિષય પસંદ કર્યો હોય તો એ લખો. સાયકલ કે છાત્રાલય કે પુસ્તકોની સહાય મળે છે કે નહીં એ લખો. NCCમાં જોડાયા કે નહીં એ લખો. કેન્દ્ર કે રાજ્ય સરકાર તરફથી કોઈ શિષ્યવૃત્તિ મળે છે કે કેમ એ લખો. મળે છે તો કેટલી મળે છે એ લખો. બેંક એકાઉન્ટની માહિતી લખો. વિદ્યાર્થીને ઇતર પ્રવૃત્તિમાં રસ છે કે નહીં એ લખો. વિદ્યાર્થી પ્રતિભાશાળી છે કે નહીં એ પણ લખો. વિદ્યાર્થીને આરોગ્યની ગોળીઓ આપવામાં આવે છે કે નહીં એ પણ લખો. બસ આટલી જ તો માહિતી લખવાની હોય છે. આમાં ક્યાં જાજી માહિતી તો લખવી પડે છે? આમાં ક્યાં જાજી માહિતી કરવી પડે છે? બસ GRનો ચોપડો અને તમામ ડોક્યુમેન્ટની ફાઇલ, હાજરી પત્રક સાથે લઈને બેસો એટલે ફટાફટ કામ થાય. આમાં ક્યાં વાર લાગે એવું છે? હવે તો તમને લાગવા માંડ્યું છે કે શિક્ષકની તમામ કામગીરીનું વર્ણન થઈ ગયું છે. પણ ના ભાઈ ના, આ તો હજી જેમ ચૂંટણી આવે અને દરેક પક્ષના ઉમેદવારો નક્કી થાય ને, તેના નામ જાહેર કરવામાં આવે ને, એમ હજુ તો વિદ્યાર્થીઓના નામાંકનની કામગીરી જ થઈ છે. એમની સ્કૂલ જ નક્કી થઈ છે. ચૂંટણીનો પ્રચાર પ્રસાર અને સભાઓ ભરી નાસ્તા પાર્ટી તો હજી બાકી છે. નેતાઓને તો સભામાં ખાલી ભાષણ જ કરવાનું હોય છે. સભાની તૈયારી અને ગોઠવણ માટે તો ઘણા માણસો તૈયાર હોય છે. પણ શાળામાં ઓનલાઈનની તૈયારી કરવા માટે, ઓનલાઈનની કામગીરી કરવા માટે કોઈ અલગથી ક્લાર્ક નથી રાખવામાં આવતો. ભણાવવાની સાથે સાથે ઓનલાઈનની કામગીરી પણ શિક્ષકે જ કરવાની હોય છે. શિક્ષક ભલે સમયસર અભ્યાસક્રમ ન ચલાવી શકે, પણ ઉપરી અધિકારી તો સમયસર એકમ કસોટીનું ટાઈમ ટેબલ તો આપી જ દે છે. હવે એકમ કસોટીનું પ્રશ્નપત્ર પણ ઉપરથી જ તૈયાર થઈને આવે છે. શિક્ષકે બસ એકમ કસોટી વિદ્યાર્થી પાસે લખાવવાની હોય છે અને પછી શિક્ષકને ચેક કરવાની હોય છે. 25 માર્કની એકમ કસોટી ચેક કરતાં પણ શું વાર લાગે? ચેક કર્યા પછી તેના માર્ક ઓનલાઈન કરવાના હોય છે. હવે તમને એમ લાગે છે કે ટોટલ ઓનલાઈન કરતાં શું વાર લાગે? કુલ માર્ક જ નહીં, વિભાગ કે પ્રશ્ન પ્રમાણે મેળવેલ માર્કની ઓનલાઈન એન્ટ્રી કરવાની હોય છે. બસ આટલું કરે એટલે એકમ કસોટીની કામગીરી પૂરી. તમને એમ કે એકમ કસોટી માત્ર એક જ વખત લેવામાં આવે છે એમ? ના ભાઈ, આ તો આવું આખું વરસ ચાલે. એક વખત ધરાઈને ખાઈ લીધા પછી શું બીજી વખત ખાવાની જરૂર નથી પડતી? દરરોજ 2 થી 3 વખત ખાવું અથવા જમવું પડે છે. એમ સરકાર પણ દરરોજ નવી નવી યોજનાઓ લાવે છે. એમાંય નમો લક્ષ્મી યોજના અને સરસ્વતી યોજના, બાપ રે! શિક્ષક નમો લક્ષ્મીની કામગીરી પૂર્ણ કરતાં તો તોબા પોકારી જાય. તમને એમ કે એમાં વળી શું કરવાનું હોય છે? બસ જાજુ તો કંઈ નહીં, પણ ધોરણ 9 થી 12ની તમામ બહેનોને દર મહિને 500 રૂપિયા શિષ્યવૃત્તિ રૂપે સહાય આપવા માટે ખાલી ઓનલાઈન સ્વીપચેટ એપ્લિકેશનમાં વિદ્યાર્થીનું ફોર્મ ભરવાનું હોય છે. ફોર્મ ભરવામાં પણ કાંઈ ક્યાં શોધવા જવું પડે છે? વિદ્યાર્થીની પાસેથી પહેલેથી જ ડોક્યુમેન્ટ તો મંગાવેલા હોય છે. બસ એમાંથી જ માહિતી ભરવાની હોય છે. ડોક્યુમેન્ટની ફાઇલ લઈને બેસી જાઓ. સૌ પ્રથમ વિદ્યાર્થીના આધાર કાર્ડના આગળ પાછળના ફોટા પાડો. પછી માતાના આધાર કાર્ડના આગળ પાછળનો ફોટો પાડો. માતાના બેંક પાસના આગળના પેજનો ફોટો પાડો. વિદ્યાર્થીની
એલસીનો ફોટો પાડો, આવકના દાખલાનો ફોટો પાડો, વિદ્યાર્થીની અને માતાનું બંનેના નામ હોય એવી એલસી કે જન્મ તારીખનો દાખલો કે રેશન કાર્ડનો દાખલાનો ફોટો પાડો. અને હા, આ ફોટામાં નામ અને માહિતી પણ બરાબર ક્લીન હોવી જોઈએ. અને વળી તમામ ફોટાઓને ક્રોપ કરીને પીડીએફ બનાવો, કારણ કે તે તમામ પીડીએફ વળી અપલોડ જો કરવાની હોય છે. ફોટાઓ તૈયાર થઈ ગયા પછી મંડો ફોર્મ ભરવા. પણ હા, ધ્યાન રાખજો, વિદ્યાર્થીની કે તેના માતાના નામમાં ફેર ન પડવો જોઈએ. આધાર કાર્ડમાં હોય તેમ જ નામ લખવું જોઈએ. બંનેના આધાર કાર્ડના નંબર લખવામાં પણ જરાય ભૂલ થવી જોઈએ નહીં, નહીંતર ફોર્મ રદ થશે અને ફરી પાછું ભરવું પડશે. આધાર કાર્ડની જેમ માતાની બેંક ડિટેલ્સ પણ બરોબર ધ્યાન દઈને ભરવી. પાસબુક મુજબ જ નામ લખવું, IFSC કોડ બરાબર લખવો, અકાઉન્ટ નંબર પણ બરાબર લખવો. તેમાં એકાદ પણ આંકડાનો ફેર પડવો જોઈએ નહીં, નહીંતર વળી પાછું ફોર્મ રદ થશે. અને જો પાસબુકની ઝેરોક્ષ સારી ન હોય તો વાલીને ફોન કરીને પાછો ફોટો મંગાવો. ફોન સારો ન હોય તો વિદ્યાર્થીની પાસે ઓરિજિનલ પાસબુક મંગાવો. જો તેમાં પણ ક્લીન દેખાતું ન હોય તો પેનથી આંકડાઓ ફરી લખો, પણ બેંકવાળાને છાપવા બાબતે કોઈ ભૂલ કાઢવાની નહીં. અને હા, વિદ્યાર્થીના આધાર કાર્ડની જગ્યાએ એના માતાનું આધાર કાર્ડ કે માતાના આધાર કાર્ડની જગ્યાએ વિદ્યાર્થીનીના આધાર કાર્ડનો ફોટો અપલોડ ન થવો જોઈએ, એનું પણ ધ્યાન રાખવું. ઓકે, એવી જ રીતે માતાના પાસબુકની જગ્યાએ બીજા કોઈ ડોક્યુમેન્ટનો ફોટો અપલોડ ન થઈ જવો જોઈએ, એવું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી એલસી, રેશન કાર્ડ કે જન્મ તારીખનો દાખલો પણ અપલોડ કરવાનો હોય છે. અને અંતે તમારે બાંહેધરી પણ આપવાની છે કે ઉપરની તમામ વિગતો સાચી છે, તો જ ફોર્મ સબમિટ થશે. બરાબર ને મિત્રો? તો અહીં ભાગ 1 હજી શિક્ષકની કામગીરીનો અડધો ભાગ આપણે છે કામગીરી છે એ વર્ણવી છે. અને ભાગ 2 પણ તરત જ છે એનો વિડીયો પણ અપલોડ કરવામાં આવશે. તો જો ભાગ 1 અહીં સુધીની શિક્ષકની કામગીરી તમને ગમી હોય તો વિડીયો લાઈક જરૂર કરજો, મિત્રોમાં શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. ભાગ 2 આપની ચેનલમાં તરત જ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.